બ્રીડિંગને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શહેરના પેલેડિયમ મોલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને મોલના બેઝમેન્ટમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે। પેલેડિયમ મોલને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે। આરોગ્ય વિભાગે પેલેડિયમ મોલને 75,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। વરસાદ પછી રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા દીપક આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। દીપક, પેલેડિયમ મોલમાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે અને તેવામાં અહીંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શું છે વધુ અપડેટ? બિલકુલ જે પ્રકારે વરસાદ બાદ હવે રોગચાળો વકર્યો છે ત્યારે તેને રોકવા માટે કોમર્શિયલ એકમો કે જ્યાં સૌથી વધારે લોકોનું ગેધરિંગ થતું હોય છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ અનેક એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું અને હવે આજે સૌથી મોટો મોલ જે પેલેડિયમ મોલ છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું અને ત્યાં જે સંસ્થા છે તેની બેદરકારી સામે આવી છે। બેઝમેન્ટની અંદરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા હવે જે પેલેડિયમ મોલ છે તેને નોટિસ ફટકારી 75,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। આ એક એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે લોકો ભેગા થતા હોય છે, ત્યાં ખરીદી કરવા માટે જતા હોય છે અને આ જો મચ્છરોના બ્રીડિંગ છે તેના કારણે રોગચાળો પણ વકરી શકે છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેને દંડ ફટકારી અને હવે નોટિસ આપવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે દીપક।